ફ્રેન્ડ, આજે ખૂબ સરસ સારો વિચાર લઈને આવી છું. રેસીપી તો ઘણીવાર તમારી સાથે શેર કરી છે, પણ આજે સરસ મજાનો સુવિચાર શેર કરું છું. તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો, અને સુખ પર ધ્યાન આપશો તો તમે હંમેશા સુખી જ રહેશો. આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ એ વસ્તુ સાચી થઈ જાય છે અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે. એટલે કુદરતનો નિયમ બની જાય છે. તો હંમેશા સુખ રહેવું હોય તો સુખનો જ વિચાર કરવો, અને જો તમારે દુઃખી રહેવું હોય તો દુઃખના જ વિચાર કરવાના. જે વસ્તુ તમે વિચારો છો એ આપણા જીવનમાં પસરી જાય છે. તો હંમેશા પોઝિટિવ રહ્યો અને પોઝિટિવ જ વિચારો, સારા વિચાર કરો, સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો, ભગવાનના નામ લ્યો. અને હા, એક વસ્તુ કે મારો વિડીયો તમને ગમે, મારા વિચાર કંઈક ગમે તો તમારા ચોક્કસ તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જૂના હોય તો મસ્ત મજાની કમેન્ટ કરજો, જેથી મને પણ બહુ મજા આવે. અને આવા સારા સારા વિચાર પણ આપણે તમારી સાથે હું શેર કરતી રહીશ. મારી પાસે ખૂબ સારા વિચારનો ભંડાર ભરેલો છે, તો તમારી સાથે જરૂર જુદા જુદા વિડીયોમાં જુદી જુદી વાત તમારી સાથે કરીશ. તો આજે રામનવમી છે, તો મેં બનાવી છે બપોરે ફરાળી ખીચડી, તો તમારી સાથે શેર કરી છે. અને આજની ડીશ પણ ફરાળની તમારી સાથે શેર કરીશ. અને આ છે બપોરની રેસીપી, તો બપોરે જ બનાવીને અત્યારે તમારી સાથે વિડીયો અપલોડ કરી દીધો છે. અને આખા દિવસનો બ્લોગ તમને હું આગલા વિડીયોમાં જોવા મળશે.